નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ હશે, રેલવેમાં ફરી એક નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. 15 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જેનું નામ છે રેલવે સેક્શન કંટ્રોલર ભરતી 2026. આ પોસ્ટ જે છે એક્ઝેક્ટલી છે શું, કયું રીતનું કાર્ય કરવાનું હોય છે, શું પગાર ધોરણ છે, સિલેબસ શું છે, તમામ વસ્તુની આજે ચર્ચા આપણે ડિટેલમાં કરીશું. કયા ઉંમરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે, શૈક્ષણિક લાયકાત શું છે, તમામ વસ્તુ આજે ડિટેલમાં ડિસ્કસ કરીશું. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. રેલવે સેક્શન કંટ્રોલ 15 જુલાઈથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. આગળ વધીએ. કુલ 119 જગ્યાઓ જાહેર થઈ છે. જો લાસ્ટ યરની કમ્પેરિઝનમાં થોડી ઓછી વેકેન્સી છે, થોડી શું લગભગ અડધી જ વેકેન્સી છે. લાસ્ટ યર લગભગ 368 પ્લસ વેકેન્સી હતી. આ વખતે બહુ જ ઓછી છે. એનો મતલબ એવો નથી કે તમે ફોર્મ ના ભરવું જોઈએ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ ઓછી વેકેન્સીને ધ્યાનમાં રાખીને ફોર્મ નથી ભરતા, બરાબર. ત્યાં પછી જગ્યાઓ ખાલી રહે છે. એવું નથી હોતું. રેડી, જેટલી પણ વેકેન્સી આવે ફોર્મ ભરો. બહુ ઓછા લોકોને આ પોસ્ટ વિશે આઈડિયા હોય છે. તો આ પોસ્ટ બહુ સારી પોસ્ટ છે, લેવલ 6ની પોસ્ટ છે, સારો એવો પગાર છે, બહુ સરસ મજાનું આમાં વર્ક પણ હોય છે. ઓકે, તો આગળ વધીએ છીએ. તો 119 જગ્યાઓ છે. આ બધા ઝોન મળીને છે, એવું નથી ખાલી આ અમદાવાદ ઝોનની વાત છે. આ બધા જ ઝોન મળીને છે, બરાબર છે. અમદાવાદ ઝોનમાં કેટલી આવશે તે ફાઇનલ નોટિફિકેશન જ્યારે 15 તારીખે આવશે, મતલબ આજે રાત્રે જ આવી જશે 14 તારીખે. એટલે કે 15 તારીખે સવારે મોર્નિંગમાં તમને ખ્યાલ આવી જશે કે આમાં કેટલી અમદાવાદમાં જગ્યા છે. રેડી, ચાલો આગળ વધીએ. તો આ એનું એક શોર્ટ નોટિસ છે જે જાહેર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો 15/7 એટલે કે 15 જુલાઈથી ફોર્મ ભરવાની શરૂઆત છે. 14 તારીખ એની લાસ્ટ ડેટ છે, એટલે કે 14 ઓગસ્ટ એની લાસ્ટ ડેટ છે. 1 મહિનો કમ્પ્લીટ એના ફોર્મ ભરાશે. લેવલ 6ની પોસ્ટ છે. બેઝિક પગાર 35,400 છે. આ પગાર 55,000 પ્લસ છે, તમારું ડીએ ટીએ ને બધું મળાવીને. રેડી, એટલે કે તમારા હાથમાં 55,000 જેવો પગાર સ્ટાર્ટિંગમાં આવશે. ઓકે, 20 થી 33 વર્ષની ઉંમરના વ્યક્તિઓ આમાં એપ્લાય કરી શકે છે. જેની એજ 20 વર્ષથી લઈને 33 વર્ષ છે એ એપ્લાય કરી શકે છે. એસટી એસસી હોય તો 5 વર્ષ મળશે, ઓબીસી હોય તો બીજું 3 વર્ષ મળશે. રેડી, 119 ટોટલ અત્યારે જગ્યાઓ જાહેર થઈ છે. ઓકે, આ બધા જ આરઆરબીની અંદર છે. રેડી, આરઆરબી અમદાવાદ, અજમેર, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ચંડીગઢ, ચેન્નાઈ, ગોરખપુર. આપણે વેસ્ટર્ન ઝોન લાગે, આપણું કયું ઝોન લાગશે? રેલવે વેસ્ટર્ન ઝોન લાગે અમદાવાદ. તો સાથે સાથે રેલવે વેસ્ટર્ન ઝોન મુંબઈ પણ લાગે છે. મુંબઈમાં સેન્ટ્રલ પણ લાગે છે, વેસ્ટર્ન પણ લાગે છે, સાઉથ સેન્ટ્રલ પણ લાગે છે. તો આપણે મુંબઈ વેસ્ટર્ન ઝોનમાં પણ વેકેન્સી જો આવતી હોય તો ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો. એવું નથી તમે કોઈ પણ ઝોનમાંથી એપ્લાય કરી શકો છો. રેડી, આ બાજુ અજમેર તરફ પણ થોડું વેસ્ટર્ન ઝોન લાગશે, આ બાજુ એમપી તરફ મધ્યપ્રદેશમાં પણ વેસ્ટર્ન ઝોન લાગશે. તો કહેવાનો મતલબ વેસ્ટર્ન ઝોનમાં તમારે જોવાનું કે ક્યાં વેકેન્સી વધારે છે, તો ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. આગળ વધીએ. લાયકાત. તો લાયકાત એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે, કોઈ પણ ગ્રેજ્યુએટ. એવું નથી કે ખાલી સાયન્સવાળા જ કરી શકશે, કે એવું નથી કે કોમર્સવાળા કરી શકશે, કે એવું નથી કે આર્ટ્સવાળા કરી શકે. તમે બીકોમ કરેલું હોય, તમે બીએ કરેલું હોય, તમે બીબીએ કરેલું હોય, તમે બીએસસી કરેલું હોય, તમે બીટેક કરેલું હોય, તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હો, તમે આમાં આસાનીથી એપ્લાય કરી શકો છો. એવું પણ નથી કે મિનિમમ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ છે. કોઈ પણ ગ્રેજ્યુએટ છો તમે એપ્લાય કરી શકો છો. ઉંમર છે 20 થી 33 વર્ષ. ક્લિયર છે? આગળ વધીએ. આ છે તમારું વર્ક, સેક્શન કંટ્રોલ વર્ક. આ એક ઇમેજ છે જે તમે જોઈ શકો છો કે તમારે કઈ રીતનું વર્ક કરવાનું છે. તો તમારી પાસે રેલવે સ્ટેશન પર મોટા રેલવે સ્ટેશન પર ખાસ મોટા રેલવે સ્ટેશન પર આવી રીતે કંટ્રોલ રૂમ હોય છે પ્રોપર, કે જેની અંદરથી આ બધી રેલવે લાઈન આપેલી હોય છે, અલગ અલગ લાઈનો છે. તો રેલવે લાઈન જ્યારે રેલ આવતી હોય તમારા સ્ટેશન તરફ, તો એને પ્રોપરલી મેનેજ કરવું, બરાબર છે, કઈ ટ્રેનને પાસ કરવી ના કરવી, આ બધી જ વસ્તુનું કંટ્રોલનું કામ તમારા હાથમાં હોય છે. આ રીતની પોસ્ટ હોય છે, તમે જોઈ શકો છો. એટલે આમાં કોઈ જાતનું તમારે પેસેન્જર સાથે કોઈ જાતનું ડીલિંગ હોતું નથી. શાંતિથી વ્યવસ્થિત તમને એક રૂમ આપી દેવામાં આવે છે, બરાબર છે. 6-7 કલાકની તમારી જોબ હોય છે અને આવી રીતનું વર્ક હોય છે. પણ થોડું રિસ્પોન્સિબિલિટી વાળું વર્ક હોય છે. બહુ ધ્યાનથી વર્ક કરવું પડે છે. તમારે આમ તેમ બ્રેક લઈને આરામથી બેસી જાઓ એવું થશે આમાં નહીં. બહુ જવાબદારીવાળું કામ છે, તમે જોઈ શકો છો. આ સેક્શન કંટ્રોલની પોસ્ટ છે. રેડી, સારી પોસ્ટ કહી શકાય. બહુ સારું વર્ક છે, શાંતિવાળું વર્ક છે, પીસફુલ એન્વાયરમેન્ટ હોય છે આની અંદર.
કોઈ જાતનું કોઈ પબ્લિક ડીલિંગ નથી હોતું આની અંદર. રેડી, આગળ વધીએ. નેક્સ્ટ તો બેટા મેડિકલ સ્ટાન્ડર્ડ. હા, આ એક્ઝામમાં પાસ કરવા માટે તમારી પાસે મેડિકલ સ્ટાન્ડર્ડ બહુ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. એ જે છે A2 મેડિકલ સ્ટાન્ડર્ડ. સૌથી સારામાં સારું પહેલું હોય છે A1, જે આસિસ્ટન્ટ લોકો પાયલટમાં હોય છે. બરાબર છે. A2 મેડિકલ સ્ટાન્ડર્ડ તમે જોવો છો ફિઝિકલી ફિટ ઇન ઓલ ધ રિસ્પેક્ટ્સ. બરાબર છે. વિધાઉટ ગ્લાસ. ઓકે, એનો મતલબ ચશ્માવાળા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય નહીં કરી શકે. જેને નંબર છે એ વિદ્યાર્થીઓ નહીં એપ્લાય કરી શકે. જેને ઓપરેશન કરાવેલું હોય, આંખનું લેસિક સર્જરી કરાવેલી હોય, એ વિદ્યાર્થીઓ પણ આમાં એપ્લાય નહીં કરી શકે. રેડી? જે ફક્ત પ્રોપર વ્યવસ્થિત ફિઝિકલી ફિટ હોય, આંખે પ્રોપર જોઈ શકાતું હોય, બિલકુલ પણ નંબર ન હોય, એવા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે. નંબરવાળા વિદ્યાર્થીઓ જેને ચશ્મા છે એ વિદ્યાર્થીઓ એપ્લાય નહીં કરી શકે. ખાસ ધ્યાન આપજો. રેડી? ચલો, બાકીના બીજા બધા ટેસ્ટો પણ એને નાઇટ વિઝન અને બાયનોક્યુલર વિઝન, કલર ટેસ્ટ, આ બધું પાસ કરવાનું રહેશે. પ્રોપર મેડિકલ સ્ટાન્ડર્ડ આની અંદર છે. ચલો, આગળ વધીએ. રિક્રુટમેન્ટ પ્રોસેસ શું છે? રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ ને તો સૌથી પહેલાં એક સિંગલ ટેસ્ટ લેવામાં આવશે, જેને કહેવાશે CBT ટેસ્ટ. આ ટેસ્ટ ઓનલાઈન હશે અને તમે ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો. આ ટેસ્ટ કમ્પ્લીટલી ઓનલાઈન હશે. ઓકે, અને તમે તમારી ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો. બીજી 13 અલગ અલગ લેંગ્વેજમાં તમે આ એક્ઝામ આપી શકો છો. ત્યાર પછી વાત કરીએ CBAT એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. CBAT એક પ્રકારની સાયકો ટેસ્ટ છે એને, એટલે મેઇન ટેસ્ટ તો એક જ છે, સમજો. આ એક ઇઝી ટેસ્ટ આવે, એટલી બહુ ખાસ ટેસ્ટ નહીં. આ કોમ્પ્યુટર બેસીને તમને કોઈ ચિત્ર કે નહીં, સાયકો ટેસ્ટ છે એક પ્રકારની. ઓકે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તમે ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ તો ના કર્યો, પણ ડોક્યુમેન્ટ વિશે તમે જાણ કર્યું કે મારી પાસે આટલા ડોક્યુમેન્ટ છે, એ બધા જ ડોક્યુમેન્ટ કાસ્ટ સર્ટિફિકેટથી લઈને રિઝલ્ટથી લઈને માર્કશીટથી લઈને બધી જ વસ્તુઓ ત્યાં તમારે સબમિટ કરવાની રહેશે. અને લાસ્ટમાં મેડિકલ એક્ઝામિનેશન, જેમને તમને બતાવ્યું તે A2 મેડિકલ સ્ટાન્ડર્ડ તમારું પાસ થઈ જાય એટલે પછી આ જોબ તમને મળી શકે છે. રેડી? તો મેઇન એક જ એક્ઝામ છે, સિંગલ સ્ટેજ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ. એક જ એક્ઝામ છે જે આપણે પાસ કરવાની છે. હવે આપણે જોઈશું એક્ઝામની પેટર્ન શું છે. ઓકે, તો જોઈએ એક્ઝામ પેટર્ન. તો સૌથી પહેલા 120 મિનિટનો સમય આપવામાં આવશે. તમને ટોટલ 100 પ્રશ્નો આપવામાં આવશે. ચાલો, જનરલી કેવું હોય છે, 100 પ્રશ્ન માટે 90 મિનિટનો સમય હોય છે, બટ આની અંદર તમને સમય પણ 120 મિનિટ એટલે કે 2 કલાકનું પેપર હોય છે. ઓનલાઈન હોય છે અને MCQ વાળું પેપર. લખવાનું કંઈ નહીં હોય. સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષામાં લખવાનું હોતું જ નથી, બધામાં MCQ જ હોય છે, પણ સારા લેવલે MCQ હોય છે જે લખવા બરાબર હોય છે. 100 પ્રશ્નો હોય છે. હવે જો સબ્જેક્ટ વાંચો, તમને સબ્જેક્ટ વાંચતા તમને એમ થશે કે આમાં કયા આવા વિષયો તો મેં પહેલી વાર જોયા. કંઈ નથી, આ મેથ્સ અને રિઝનિંગ આ બેસ્ટ સબ્જેક્ટ છે, બીજા કોઈ સબ્જેક્ટ નથી. ખાલી તમને એટલા લખીને આપેલું છે. હું તમને અત્યારે એનો સિલેબસ સમજાવીશ એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે કે ખાલી 2 જ વિષય છે. યસ, વિધાઉટ GK GS કરંટ અફેર્સ સાયન્સ કંઈ જ નથી. સામાન્ય જ્ઞાન વાંચવાનું નથી. બરાબર છે. કરંટ અફેર્સ એટલે કે વર્તમાન બનાવો વાંચવાનું નથી. વિજ્ઞાન વાંચવાનું નથી. જેને એમ લાગે ને કે સાહેબ આ બધું મારાથી ન થાય, મને તો પ્રેક્ટિકલ સબ્જેક્ટ જ ફાવે, મેથ્સ અને રિઝનિંગ જ અનુકૂળ આવે, એના માટે આ વરદાન છે. સમજી લો, આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આને જો કરી દીધી તો સારામાં સારી નોકરી છે આ, ને વ્હાઇટ કોલર જોબ છે. બરાબર? કોઈ સાથે પબ્લિક ડીલિંગ નથી. એટલે પબ્લિક ડીલિંગ હોય ત્યાં મગજમારી હોય ને, સમજો. પબ્લિક ડીલિંગ જ હોય શાંતિથી રૂમમાં બેસીને મસ્ત તમારે ખાલી કંટ્રોલ રૂમમાં બેસવાનું હોય છે અને મેનેજ કરવાનું છે ટ્રાફિકને. રેલવે ટ્રેન આવતી હોય જતી હોય એને મેનેજ કરવાની છે. બસ આ જ વર્ક કરવાનું છે તમારે, પણ રિસ્પોન્સિબિલિટી વાળું વર્ક છે. તો તમે જોઈ શકો છો એનાલિટિકલ એન્ડ મેથેમેટિકલ કેપેબિલિટી. હવે આ એનાલિટિકલ વર્ડને સમજવાની કોશિશ કરો. અને આ મેથેમેટિકલ તો તમને બધાને ખબર છે કે ગણિત આવશે. હવે એનાલિટિકલ શું છે? એનાલિટિકલ કંઈ નથી, સિમ્પલ વસ્તુ છે. તમને કહું DI અને DS. હવે આ DI અને DS શું છે? પાછું તમે નવું ઇંગ્લિશમાં નામ લાવ્યા. DI કંઈ નથી, ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું અર્થઘટન, અને ડાટા સફિશિયન્સી એટલે કે માહિતીની પર્યાપ્તતા. હવે આ વસ્તુ તમે જો ગુજરાત સરકારની એક્ઝામ આપી હશે ને તો PSI કોન્સ્ટેબલ કે પછી ક્લાસ 3 એક્ઝામમાં કે CCની એક્ઝામમાં તમને આવો ચાર્ટ જોયો હશે. આવો ચાર્ટ આવે, આવો ચાર્ટ આવે. પાઈ ચાર્ટ કહેવાય આને, પછી આને બાર ચાર્ટ કહેવાય. રેડી? પછી આને આવો લાઇન ચાર્ટ કહેવાય. આને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવાય. આને માહિતીનું અર્થઘટન કહેવાય. તો આના પ્રશ્ન પૂછે આની અંદર, બોલો લ્યો. અને પાછું એની અંદર પાછું શું ખબર છે? પ્રશ્નો કેવા? સરેરાશ શોધો, ટકાવારી શોધો, ગુણોત્તર શોધો, તફાવત શોધો, સરવાળો શોધો. પૂરું, આટલું જ. હું તમને અત્યારે બતાવીશ એક સેમ્પલ પેપર, ફૂલ તૈયારી સાથે તમને એકદમ મસ્ત રીતે સમજાઈ જાય એવી રીતે આજનો સેશન રહેશે. એટલે તમને ખરેખર એમાં કેવું છે, દરેક વિદ્યાર્થીઓ 119 જગ્યાએ મારે શું કરવાની અંદર મારું ના લાગે પહેલેથી જ નેગેટિવ વિચાર નહીં.
બહુ સારી એવી છે. પેપરનું લેવલ તમે જોશો, તમે પ્રશ્નો જોશો એટલે તમને આઈડિયા આવી જશે કેટલું ઇઝી લેવલનું પેપર પૂછાય છે. થોડી વ્યવસ્થિત મહેનત કરશો ને તો થઈ જશે. અમુક તો સબ્જેક્ટના નામ જોઈને જ ભાગે, આવું આપણાથી ન થાય એવું છે જ નહીં. ચલો, તો એનાલિટિકલ અને મેથેમેટિકલ કેપેબિલિટી ડન. અને આ મેથ્સ કેવું પૂછાશે? સરેરાશ, નફોખોટ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય કાર્ય, સમયાંતર ઝડપ, એ ગણિત જે નોર્મલી ગણિત પૂછાતું હોય એ, ત્રિકોણમિતિ, ભૂમિતિ, એ બધી વસ્તુ. રેડી? તો આ છે કમ્પ્લીટલી મેથ્સ. 60 માર્ક્સનું ગણિત. ચાલો, એક પ્રશ્ન બરાબર, 1 માર્ક્સનો. આગળ લોજિકલ કેપેબિલિટી. વળી પાછું નવું નામ આપ્યું, કંઈ નથી કર્યું, અને રિઝનિંગને 2 ભાગમાં વેચી દીધું. એક લોજિકલ કેપેબિલિટી કર્યું અને એક મેન્ટલ રિઝનિંગ કરી દીધું. લોજિકલ કેપેબિલિટીની અંદર પઝલ આવી જાય, પછી ત્યાર પછી બીજા કોડિંગ ડીકોડિંગ, કોડિંગ ડીકોડિંગ, પઝલ છે, ક્લોક છે, કેલેન્ડર છે, આવો ચેપ્ટરો. નામ નથી આપ્યું પણ પઝલ, ક્લોક, કેલેન્ડર તમે નામ સાંભળ્યું હશે, ઘડિયાળ છે, પંચાંગ છે, ત્યાં એવા બધા ચેપ્ટરો. સ્ટેટમેન્ટ, આર્ગ્યુમેન્ટ એટલે કે વિધાન અને દલીલો, બરાબર છે. તો એવા ટાઈપનો 20 માર્ક્સનો પ્રશ્ન. ત્યાર પછી મેન્ટલ રિઝનિંગ, આ કોડિંગ ડીકોડિંગ, ત્યાર પછી તમે જોશો આપણે રેન્કિંગ અરેન્જમેન્ટ એટલે કે ક્રમ ગોઠવણી, લોહીના સંબંધો, એ બધી વસ્તુઓ, બરાબર છે. ઓકે. અને બીજું એક આવશે આની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન. એ આવશે, હું તમને સમજાવીશ, આની અંદર જ આવશે, એનાલિટિકલનો જ આવશે પાર્ટ. રેડી? હું તમને સમજાવીશ. ચાલો, રેડી? તો આ હતું કમ્પ્લીટલી એનું 100 માર્ક્સનું પેપર. હવે આગળ વધો. જો થોડો સિલેબસને સમજીએ હવે. એનાલિટિકલ એન્ડ મેથેમેટિકલ કેપેબિલિટી. જો પહેલા તો મેથ્સની વાત કરીએ તો નંબર સિસ્ટમ, રેશિયો, પ્રપોર્શન, મેં તમને કીધું એ પ્રમાણે ગુણોત્તર પ્રમાણ, નફોખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બીજ ગણિત, ત્યાર પછી એલસીએફ, એલસીએમ, ગુસા, લસા, સમયાંતર ઝડપ, આપણે પ્રોબેબિલિટી, સ્ટેટિસ્ટિક્સ એટલે કે મધ્યસ્થ, બહુલક, એ. રેડી? તો આ મેથ્સ પૂરું ખતમ. હવે આ જો ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ એનાલિસિસ. તો તમે જોશો આની અંદર એક્ઝામ એનાલિસિસ, ઇન્ફરન્સ, ડ્રોઈંગ ફ્રોમ ધ ટેસ્ટ, ટેબ્યુલર ડેટા, ઓકે, આ બધી વસ્તુ. જો તમને કહું ચાર્ટમાં જો ગ્રાફ્સ, સ્કેટર પ્લોટ, પાઈ ચાર્ટ, ત્યાર પછી બાર ચાર્ટ, વેન ડાયાગ્રામ, બરાબર છે, ડેટા અરેન્જમેન્ટ, ડેટા સફિશિયન્સી, આ બધી વસ્તુ આની અંદર છે. મેં તમને સમજાવ્યું આગળ જ છે, બીજું કંઈ નથી. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. યસ. હવે આ લોજિકલ રિઝનિંગમાં પાછા 2 પાર્ટ છે. તમે જોશો, જો અત્યારે સિલોક્સ, ક્લોક, કેલેન્ડર, બ્લડ રિલેશન, પઝલ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અમુક બધા આનાથી ભાગે. જો આ ભાગવાની વસ્તુ છે જ નહીં. આ રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, કાંઈ નથી. એક સિમ્પલ ઇંગ્લિશમાં પેરેગ્રાફ છે, 4-5 લાઈનો, નીચે પ્રશ્ન આપેલો હશે. એ પ્રશ્ન વાંચો ને એમાં સિનોનિમ્સ પૂછેલો હશે, કાં તો એન્ટોનિમ્સ પૂછેલો હશે, કાં તો પછી તમને કોઈ ગ્રામેટિકલ એરર હશે, કાં કંઈ પછી એનો મતલબ પૂછશે, અને ઉપર એક પેરેગ્રાફ આપી દેશે. એ તમારે જોઈને એનો આન્સર આપવાનો, પેરેગ્રાફ વાંચવાનો, સમજવાનો, એ શું કહેવા માંગે છે, એના આધારે નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપવાનો. તો એનો મતલબ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. તો એમાં કયા કયા ટોપિકોમાંથી પૂછાય? જો એન્વાયરમેન્ટ છે, સાયન્સ છે, લિટરેચર છે, હિસ્ટ્રી પરથી પૂછાય, બરાબર છે, કોઈ પણ એના પરથી તમને એવું એક રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછાય. ઓકે. તો તમારું જેનું ઇંગ્લિશ થોડું સારું હોય ને એ કરી શકે. પાછું ઇંગ્લિશમાં જ આવશે રીડિંગ કોમ્પ્રિહેન્શન. આ ખાલી ઇંગ્લિશમાં આવે, આ બધું ગુજરાતીમાં આવશે, પઝલ બઝલ બધું આવશે, પણ આ તો ઇંગ્લિશમાં જ આવશે. રીડિંગ કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશમાં જ આવશે, બીજી કોઈ લેંગ્વેજમાં નહીં આવે. રેડી? ચાલો, મેન્ટલ રિઝનિંગની વાત કરીએ તો એનાલોજી, ક્લાસિફિકેશન, ત્યાર પછી તમે જોશો કોડિંગ ડીકોડિંગ, હારી જો કોડિંગ ડીકોડિંગ, ત્યાર પછી રેન્કિંગ અરેન્જમેન્ટ્સ, બરાબર છે, આ બધી વસ્તુ જે આપણે નોર્મલ રિઝનિંગ છે. તો તમારા માટે ખાલી નવી વસ્તુ આ થઈ, એક આ, અને તમે કહેશો સાહેબ ડીઆઈ, પણ આ તો નવી વસ્તુ ના કહેવાય ને. સમજો, ડીઆઈ કોઈ નવી વસ્તુ છે જ નહીં. તમે સીસીની એક્ઝામ કે ગુજરાત સરકારની એક્ઝામ જો તમે જોઈ હોય તો એની અંદર આ ડીઆઈ વીઆઈ તમે ડેટા સફિશિયન્સી બધું જોયું હશે. ખાલી તમારા માટે એક જ નવી વસ્તુ કહેવાય રીડિંગ કોમ્પ્રિહેન્શન. બાકી જેમ છે એમ જ સિલેબસ છે, બીજું કંઈ નવું નથી. નેક્સ્ટ આ દો પેપર તમારી સામે. આ કઈ તારીખનું છે? 11/2/2024 આજે ગયા વર્ષે ભરતી બહાર પડી હતી, એની એક્ઝામ આ વર્ષે લેવાય. તો એનું આ એક પેપર છે, જોઈ લો. આ જો પઝલ પૂછેલી છે અહીંયા, બધા ભેગા પ્રશ્નો આવશે. એવું નહીં કે 60 માર્ક્સનું અલગથી આવશે, 20 માર્ક્સનું અલગથી આવશે, બધું ભેગું આવશે. પઝલ છે, પછી આ જો કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે, આ ક્લાસિફિકેશન છે, બરાબર છે, ત્યાર પછી આ પણ મેથ્સનો પ્રશ્ન છે. જો આ કોમ્પ્રિહેન્શન મેં તમને કીધું ને. જો હવે કોમ્પ્રિહેન્શન આપશે ઇંગ્લિશમાં. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો. તમારે આને વાંચવાનું, બરાબર છે, ને અહીંયા પ્રશ્ન આપે. આઈડેન્ટિફાઈ ધ સેન્ટ્રલ થીમ ઓફ ધી પેસેજ. આ પેસેજની થીમ શું છે એ આઈડેન્ટિફાઈ કરો, બસ. તો એનો તમારે આન્સર આપવાનો. એમસીક્યુ જ છે ભાઈ, આમાં લખવાનું કંઈ નહીં આવશે. સમજો, પાછા લખવાનું બિલકુલ નહીં આવશે. વાંચો એટલે તમને ખબર પડશે. આની થોડી પ્રેક્ટિસ કરી લો, તમારું કામ થઈ જાય. જો
ત્યાર પછી મધ્યક મધ્યસ્થ બહુલકને જે આપણે જોયું, જો આ પ્રમાણનો ડીઆઈ આવે અને આ ટેબલ ડીઆઈ છે, અલગ અલગ ડેટાની માહિતી આપેલી છે, આ અલગ અલગ ઘઉં છે, ચોખા છે, ખાંડ છે, બરાબર છે, એને અલગ અલગ વર્ષોની માહિતી આપેલી છે. ડીઆઈ છે, સિમ્પલ વસ્તુ છે, બિલકુલ ટફ નથી. ચાલો આગળ, આ છે ડીઆઈ, જોઈ લો. ડીઆઈ એટલા માટે કેમ કે ડીઆઈ સૌથી વધારે પૂછાય છે, હે ને. ડીઆઈ નો ટોપિક રીડિંગ કોમ્પ્રિહેન્શન 5-7 માર્ક્સનું પૂછાશે, પણ ડીઆઈ સૌથી વધારે પૂછાય છે. રેડી? ચલો ત્યાર પછી જોશો કે સિમ્પ્લિફિકેશન છે, ત્યાર પછી તમે જોશો તો બધી જ વસ્તુ આની અંદર મિક્સ છે. ચાલો આગળ જો ડીઆઈ, આ ટાઈપનો લાઈન ડીઆઈ, ઓકે. ત્યાર પછી આ જો રીઝનિંગ, આ રીઝનિંગ જો આ સિમ્પલ છે બધું. રેલવે એનટીપીસી, રેલવે ગ્રુપ ડી ની અંદર જે રીઝનિંગ પૂછાય છે એ જ રીઝનિંગ બેઠું છે, બસ ક્લોક કેલેન્ડરના પ્રશ્નો આની અંદર આવશે. રેડી? આ ડીઆઈ જોઈ લો, આ પાઈ ચાર્ટ ડીઆઈ, ઓકે. આ સિમ્પ્લિફિકેશન ને આ મધ્યક મધ્યસ્થ બહુલક, હે ને, મધ્યક મધ્યસ્થ અને બહુલક, આંકડાશાસ્ત્ર બેઝ ક્વેશ્ચન, એકદમ સિમ્પલ વસ્તુ છે. આ ગુણોત્તરનો પ્રશ્ન, ખતમ, બસ આટલું જ પૂછાય છે. તો કહેવાનો મારો મતલબ આ સેમ્પલ પેપર એટલા માટે તમારી સામે લીધું એ એક્ઝેક્ટલી તમને આઈડિયા આવે કે પેપરમાં શું પૂછાય છે. નહીં તો અમુક તો સબ્જેક્ટના નામ જોઈને એમ થઈ જાય કે સાહેબ આ તો મારા કામનું જ નથી. એવું નથી. ખાલી એક રીડિંગ કોમ્પ્રિહેન્શન છે જે ઇંગ્લિશમાં જ કરવાનો છે, તો એ વસ્તુ તમારે પ્રોપર શીખવી પડે. રેડી? એ વસ્તુ તમારે પ્રોપર શીખવી પડે. બાકી બધી વસ્તુઓ નોર્મલ છે. જે રેલવેની રેગ્યુલર વેકેન્સી આવે છે એની અંદર જે પૂછાય છે એ જ પૂછાય છે. તો બહુ સારી એવી જગ્યા છે. જગ્યા તો આમ સારી ના કહી શકાય, પણ સારી લેવલની પોસ્ટ જરૂર કહી શકાય. 55,000ની નોકરી છે, લેવલ 6ની પોસ્ટ છે. જો પ્રોપર તૈયારી કરો છો તો લાગી શકો છો આરામથી. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં, જેની અંદર આપણે જેવું નોટિફિકેશન આવશે એમાં કોઈક જો ચેન્જીસ હશે ને કંઈક હશે તો જરૂરથી આપણે ફરી એકવાર આના માટે એક વિડીયો તમને આપીશ અને પ્રોપર સેક્શન કંટ્રોલની વેકેન્સીને હું સમજાવીશ. રેડી? મળીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.